સ્વાગત છે આપનું અને હવે નવી સિરીઝની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ જે અત્યારે બજાર માટે સેટઅપ બનતું દેખાડી રહ્યું છે જીઓપોલિટિકલ ફ્રન્ટ પર હોય જે રીતે આપણને ગઈકાલે રશિયા યુક્રેન વચ્ચે તણાવ વધવાના અપડેટ આવી ઇઝરાયલ હિઝબુલ્લા વચ્ચે થોડા એક રાહતના સીઝ ફાયરને લીધે આપણને સમાચાર આવતા દેખાડી રહ્યા હતા ને એફઆઈએસ ડીઆઈએસના ફ્રન્ટ પર જે આપણે ચર્ચા કરતા આવ્યા છીએ 3 સેશનની એક ખરીદદારી પરંતુ એ ગઈકાલે કહી શકાય કે કસર પૂરી થઈને એક જબરદસ્ત વેચવાલી 11,000 કરોડથી વધારેનું આપણને બતાવી રહ્યું છે અને જે નિફ્ટી બેંકમાં જે એક રોલ ઓવર બનતા દેખાડી રહ્યા છે ડિસેમ્બર સિરીઝ માટે હવે આ બધા સેટઅપ વચ્ચે માર્કેટ બ્રિથ ઘણી આપણને પોઝિટિવ અને સુધરતી દેખાડી રહી છે તો તમે કઈ રીતે હવે બજારને આગળ જોઈ રહ્યા છો? આભાર ચાંદની આપનો સૌને પ્રણામ અને શુભ પ્રભાત. એફએનઓની એક્સપાયરીને લઈને કદાચ વધઘટ ગઈકાલે બી આપણે જોઈ વેચવાલી આવી થતી. એની પહેલાં આપણે એ ન ભૂલવું જોઈએ કે લગભગ 3,000 પોઈન્ટની આસપાસની રિકવરી આપણે સેન્સેક્સમાં જોયેલી અને 1,000 પોઈન્ટની આસપાસની રિકવરી આપણે નિફ્ટીમાં જોયેલી. ગયા અઠવાડિયે શુક્રવારથી સોમવાર અને મંગળવાર અઠવાડિયે આપણે વોલેટિલિટી થોડી હાવી થતા જોઈ અને ગઈકાલે અને વારંવાર આપણે એ જ વાત કરેલી ગયા અઠવાડિયે બી અને એની અઠવાડિયા પહેલાં બી ચાંદી કે જે ઉઠાપટક છે એટલે કે વોલેટિલિટી અને એ વોલેટિલિટીને દર્શાવવા માટે જે ઇન્ડિયા વિક્સ છે એ આપણે ભલે 3,000 પોઈન્ટની રિકવરી સેન્સેક્સમાં જોઈ 1,000 પોઈન્ટની નિફ્ટીમાં જોઈ પણ વોલેટિલિટી ઇન્ડેક્સ નીચે આવવાનું નામ નહોતા લેતા અને નીચે આવીને વળી પાછી ગઈકાલે ઉપર જતી રહેલી 15ની પાર હતી ઇન્ડિયા વોલેટિલિટી. એટલે આ વોલેટિલિટી ઇન્ડેક્સ જ્યાં સુધી 14, 13 અને 12ની આસપાસ નહીં આવે ત્યાં સુધી મારા ખ્યાલથી આ વોલેટિલિટી હાવી રહેશે. આપણે આ અભિપ્રાય છેલ્લા 2 અઠવાડિયાથી કહી રહ્યા છે. જ્યાં સુધી પ્રશ્ન છે વિદેશી સંસ્થાગત રોકાણકારોનો તો અહીંયાથી આજથી તારીખ લઈને કદાચ 15મી ડિસેમ્બર સુધી આ વેચવાલી કદાચ થોડી ઘણી આવે પણ જે મોટા ભાગની વધારે માત્રામાં જે વેચવાલી હતી એ મારા ખ્યાલથી લગભગ પૂરી થઈ ગઈ છે. થોડી ઘણી વેચવાલી હજુ આવતી દેખાય અને 15મી ડિસેમ્બર એટલા માટે કારણ કે 15મી ડિસેમ્બર પછી એ લોકો ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ પર જતા રહેશે અને ગઈકાલે ભલે 11,000ની ઉપરની વેચવાલી કરી પણ સામે સંસ્થાગત રોકાણકારોએ મારા ખ્યાલથી 8,000 કરોડની ઉપરની ખરીદારી બી કરી છે. એટલે નિરંતર આ ખરીદારી સ્થાનિક સંસ્થાગત રોકાણકારો છેલ્લા 1.5 મહિનાથી કરે છે. 2 મહિનાથી રાદર આપણે નવેમ્બરના અંતમાં આવી ગયા છે. ઓક્ટોબર નવેમ્બર આપણે સારી એવી વેચવાલી વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી જોઈ અને એની સામે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો ખરીદારી કરી. ખાડી દેશોમાં જે સંકેતની તમે વાત કરો છો મારા ખ્યાલથી જો બુદ્ધિમત્તાનો પ્રયોગ કરે ને સીઝ ફાયર લાંબુ ચાલે અને વાર્તાલાપથી જે બી મતભેદ છે એનો ઉકેલ કાઢવામાં આવે એ વધારે અનિવાર્ય છે. પણ આ પરિસ્થિતિ બહુ જ નાજુક પરિસ્થિતિ છે જીઓપોલિટિકલ સિચ્યુએશન ચાંદની. આની ઉપર આપણે કોઈ જાતનું અનુમાન નથી લગાડી શકતા. ઘટના ઘટ્યા પછી આપણે પ્રતિક્રિયા આપીએ છીએ આપણે એટલે કે આખા બાકી અન્ય દેશો બી ભારત સાથે અને યુક્રેન અને રશિયામાં બી કદાચ જો થોડી ઘણી વાર્તાલાપ થાય ડાયલોગ થાય અને એનાથી જે મતભેદ છે એનો ઉકેલ કાઢવામાં આવે તો એ વધારે અનિવાર્ય રહેશે. પણ મને લાગે છે કે અને આ અઠવાડિયે શરૂઆતમાં સોમવારે બી આપણે વાત કરી રહ્યા હતા આપણા ચેનલ સીએનબીસી બજાર પર ક્લોઝિંગ બેલમાં અને અભિપ્રાય આપેલો કે ઉપરમાં 24,350 અને 24,500 આ અવરોધ એટલે કે રેઝિસ્ટન્સના રૂપે દેખાશે અને નીચેની તરફ 24,000ની નીચે 23,900 અને કદાચ થોડું ઘણું હજુ વેચવાલી હાવી થાય તો 23,600 તો મારા ખ્યાલથી હાલની પરિસ્થિતિમાં એવું નથી લાગતું કે આપણે ત્યાં આગળ જઈએ પણ આજે 23,900ની આસપાસની ગઈકાલે બંધ આવી છે. મારા ખ્યાલથી અહીંયાથી થોડું ઘણું ઉપર જવાનો પ્રયાસ કરશે બજાર પણ આજે શુક્રવાર છે અઠવાડિયાનો છેલ્લો દિવસ માફ કરજો આજે ગુરુવાર છે સોરી બીકોઝ ઓફ વોલેટિલિટી આપણે એક્સપાયરીને લઈને ઉઠાપટક કદાચ આજે બી જોઈશું. અઠવાડિયાનો છેલ્લો દિવસ છે શુક્રવાર કદાચ એને લઈને બી વધઘટ થોડી ઘણી હાવી થઈ શકે છે ચાંદી પણ થોડી રિકવરી આવે એવું લાગે છે. પણ એક વસ્તુ હું સ્પષ્ટ રીતે કહું છું કે જ્યાં સુધી વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલીનો પ્રશ્ન છે એ હજુ પૂરું નથી થયું. મારા ખ્યાલથી 15મી ડિસેમ્બર સુધી થોડી ઘણી હજુ બી વેચવાલી આવતી દેખાય એવા અનુમાન છે. પણ મારા મતે 24,000ની નીચે નિફ્ટીમાં જો લાંબા ગાળાના તમે રોકાણકાર હો તો ઘણા બધા સ્ટોક્સ છે જ્યાં આગળ તમે ધીરે ધીરે કરીને રોકાણ કરી શકો છો અને
જેમ તમને અવસર મળે નીચલી સપાટીનો ત્યાં આગળ એક અનુશાસનને ધ્યાનમાં રાખતા તમારું રોકાણ ધીરે ધીરે વધારતા જાઓ. એવું નથી કે આપણને અહીંયાથી એકદમ જ ઉપરની તરફ જવા મળશે. 24,500ની ઉપર જો નિફ્ટી બંધ આપે ત્યારબાદ આપણે થોડી ઘણી હજુ ઉપરની સપાટીની વિચારધારા રાખી શકીએ. ત્યાં સુધી એક દાયરાબંધ કારોબાર થાય એવું અનુમાન છે. જી, તો એક વ્યૂ બજાર માટે હાલ જે ફ્રન્ટ પર આપણને અત્યારે સંકેતો બનતા દેખાડી રહ્યા છે, જે ફેક્ટર્સ અત્યારે આપણને ધ્યાનમાં રાખવાના છે. ચર્ચાની